નમસ્કાર. સંસ્કાર વિદ્યાલયમાં શિક્ષણ સાથે વ્યાવસાયિક તાલીમનો અનોખો પ્રયોગ. પ્રાંતિજ શહેરના જૂના આરામગૃહની બાજુમાં આવેલા વહોરાવાડ વિસ્તારમાં સંસ્કાર વિદ્યાલય પ્રાથમિક તથા માધ્યમિક શાળામાં વિદ્યાર્થીઓ માટે ફાસ્ટ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ માત્ર સ્વાદ સુધી સીમિત ન રાખી પરંતુ વિદ્યાર્થીઓમાં રહેલી સર્જનાત્મકતા, આત્મવિશ્વાસ, ટીમવર્ક તથા વ્યાવસાયિક સમજ વિકસાવવાનો રાખવામાં આવ્યો હતો. ફેસ્ટિવલ દરમિયાન વિદ્યાર્થીઓએ વિવિધ ફાસ્ટ ફૂડ સ્ટોલ લગાવી ખાદ્ય વસ્તુઓની તૈયારીથી લઈને વેચાણ સુધીની સમગ્ર પ્રક્રિયામાં સક્રિય ભાગ લીધો. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને વ્યવહારુ જ્ઞાન સાથે સ્વાવલંબનની ભાવના પણ મળી. શાળાના શિક્ષકો અને આચાર્યોએ સમગ્ર કાર્યક્રમમાં સક્રિય સહભાગિતા દાખવી વિદ્યાર્થીઓને માર્ગદર્શન, સલાહ, સૂચન અને જરૂરી સહાય પૂરી પાડી. આ શાળામાં નિયમિત શિક્ષણની સાથે સાથે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પોતાનો વ્યવસાય કેવી રીતે શરૂ કરી શકાય તેની સ્પષ્ટ અને પ્રાયોગિક સમજ આપવામાં આવે છે. શિક્ષકો અને આચાર્ય વિદ્યાર્થીઓના છુપાયેલા ગુણોને ઓળખી તેમને આગળ લાવવા માટે સતત પ્રયત્નશીલ રહે છે. આવા કાર્યક્રમો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. જો દરેક શાળામાં આ પ્રકારનું શિક્ષણ આપવામાં આવે તો વિદ્યાર્થીઓ માત્ર શૈક્ષણિક જ્ઞાન નહીં પરંતુ વ્યવસાયિક કૌશલ્ય પણ મેળવી શકે. પરિણામે તેઓ ભવિષ્યમાં આત્મનિર્ભર બની સમાજ અને દેશના વિકાસમાં યોગદાન આપી શકે. સંસ્કાર વિદ્યાલયનો આ પ્રયાસ વિદ્યાર્થીઓ માટે યાદગાર અનુભવ બન્યો હતો. સાહેબ, આપનો ટૂંકમાં પરિચય આપશો? મારું નામ અબ્દુલ્લા વોરા છે. હું 2005થી સંસ્કાર વિદ્યાલયના અંદર આચાર્ય તરીકે સેવા આપી રહ્યો છું. આજે જે આ પ્રોગ્રામ જે ચાલી રહ્યો છે એ શાનો પ્રોગ્રામ છે અને શાનો ઉદ્દેશી છે? સર, આમાં એવું છે કે અમે દર વર્ષે શાળાના અંદર બાળકોના અંદર વ્યવસાયિક સમજ, આત્મવિશ્વાસ અને ટીમવર્ક દ્વારા જે કામ કરવામાં આવે છે એના માટે અમે અલગ અલગ પ્રવૃત્તિઓ યોજીએ છીએ. એના ભાગરૂપે આજે અમે સંસ્કાર વિદ્યાલયમાં ફાસ્ટ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરેલ છે. એમાં ટોટલી 17 સ્ટોલ નાખેલા છે. અલગ અલગ ખાણીપીણીના સ્ટોલ નાખેલા છે. એની કૂપનો, બાળકોનો વ્યવસાય કઈ રીતે કરવો, એનો આત્મવિશ્વાસ કઈ રીતે કરવો, એની સમજ શિક્ષકો દ્વારા આપવામાં આવે છે અને શિક્ષકોના ગાઈડન્સ પ્રમાણે આ સ્ટોલોનું આયોજન થાય છે, ટિકિટોનું વિતરણ થાય છે અને વાલીઓ દ્વારા એ વસ્તુનો સ્વાદ ચાખવા માટે અહીંયા આવે છે. હવે એમાં જે આ વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓને જે કૂપન મેળવીને એ નાસ્તો કરી શકે છે કે બહારના એમના વાલી વારસો આવે તે વાપરી શકે છે? તમામ માટે છે. કોઈ પણ અહીંયા શાળામાં ભણતું હોય, એ શાળામાં ભણતું ના હોય, એ પણ કોઈ પણ પેરેન્ટ્સ, કોઈ પણ વાલી અહીંયા આવી શકે છે, કૂપન લઈ શકે છે. એ સિવાય આપ વિદ્યાર્થીઓને શું શુભ સંદેશ આપવા માગશો? અમારો શુભ સંદેશ એ છે કે બાળકો પગભર થઈ પોતાનો આત્મવિશ્વાસ કેળવે, ટીમવર્ક દ્વારા પોતાના જીવનનું અને પોતાના પરિવારનું કઈ રીતે નિભાવ કરવો અને તરક્કી કરવી એ જ અમારો હેતુ છે. કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધી આ ફેસ્ટિવલ હોય છે? અમારો પ્રોગ્રામ સવારે 10થી બપોરના 2 વાગ્યા સુધીનો પ્રોગ્રામ છે. ઓકે, આભાર.